નવાબી કાળથી બનેલ કેશોદના એરપોર્ટમાં છેલ્લા 2 દશકાથી વિમાની સેવા બંધ હતી, જે બાબતે અસંખ્ય રજૂઆત બાદ કેશોદ એરપોર્ટમાંથી ફરીથી 2 દશકા બાદ વિમાનની સેવાનો શુભારંભ થયો છે। ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ જનરલ નિવૃત્તિ વી.કે. સિંહ, સંસદ રમેશભાઈ ધડુક, સંસદ રાજેશ ચુડાસમા, રાજ્ય પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, જિલ્લા કલેક્ટર રચિતરાજ પૂર્ણેશ મોદી સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને પાઘડી પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। પાઘડી પહેરાવી સન્માનિત સાથે જ્યારે મંચસ્થ મહાનુભાવોનું જુદી જુદી સમિતિઓએ સન્માન કરી મોમેન્ટો આપી હતી। કેશોદના એરપોર્ટ ઉદ્ઘાટન અને મુંબઈ કેશોદ મુંબઈ નવી ફ્લાઇટ શુભારંભ પ્રારંભે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે કેશોદ એરપોર્ટ જૂનાગઢ નવાબે 1930માં સ્થાપિત કર્યું હતું, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા द्वारा 25 કરોડના ખર્ચે નવીનીકરણ કરી આધુનિક બનાવી મુંબઈ કેશોદ મુંબઈ નવી ફ્લાઇટ શુભારંભ કર્યો છે અને કેશોદ અમદાવાદ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે। કેશોદ એરપોર્ટ પર શુભારંભ પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રોડ રસ્તાથી સૌથી મોટો 1600 કિલોમીટર દરિયાઈ પટ્ટો હોય, રોડ માર્ગ હોય, સમુદ્ર માર્ગ હોય કે હવાઈ માર્ગ હોય, દરેક વાતથી ગુજરાત બીજા રાજ્ય સાથે વધુમાં વધુ જોડાય નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યા છે। કેશોદ એરપોર્ટ હવાઈ ઉડાનથી કેશોદના આજુબાજુના વિસ્તારોમાં ધંધા રોજગાર વિકાસ વધશે। નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત બનાવવા સંકલ્પમાં આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધીએ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કેશોદ અમદાવાદ ફ્લાઇટ કરવામાં આવશે તેમજ 27 એપ્રિલથી પોરબંદર દિલ્હી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। BS9 ટીવી ન્યૂઝ સાથે ગોવિંદ ધડિયા, केशोद जूनागढ़। केशोद के लिए, गुजरात के लिए और देश के लिए एक बहुत ऐतिहासिक दिन है। केशोद जो 1930 में नागर विमानन क्षेत्र के नक्शे पे आया था और फिर वहाँ से मिट गया था, केवल प्रधानमंत्री नरेंद्र मोदी जी के संकल्प के आधार पर और हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी की मेहनत और परिश्रम के आधार पर आज ये सपना साकार हो रहा है। आज दो सौगात एक साथ केशोद को दी जा रही है, जहाँ एक तरफ अधोसंरचना के क्षेत्र में नागर विमानन क्षेत्र का नया हवाई अड्डा 25 करोड़ रुपए की लागत से शुरुआत की जा रही है, वहीं अलायंस एयर की फ़्लाइट मुंबई से केशोद की शुरुआत की जा रही है। और मैंने विश्वास दिलाया है भूपेंद्र भाई को कि आने वाले दिनों में जल्द से जल्द केशोद को हम लोग कोशिश करेंगे कि अहमदाबाद से भी जोड़ा जाए। हमारी कोशिश है कि गुजरात की क्षमता के आधार पर, केशोद की इतिहास और संस्कृति के आधार पर हम लोग इस प्राचीन इतिहास, इस प्राचीन संस्कृति और औद्योगिक क्षमता जो केशोद क्षेत्र की है, इसे विश्व स्तर पर हम लोग निखारें और यही एक कदम है उस लक्ष्य की पूर्ति करने के लिए। गर्मी के स्केड्यूल में हमने 5 नए फ़्लाइट्स गुजरात को दिए थे, अहमदाबाद से अमृतसर, अहमदाबाद से आगरा, अहमदाबाद से रांची, राजकोट से मुंबई और पोरबंदर से मुंबई। आज मैंने एक और घोषणा की है कि स्पाइस जेट की उड़ान पोरबंदर से दिल्ली 27 अप्रैल को हम लोग शुरुआत करेंगे। इसी के साथ जो डबल इंजन की सरकार है, केंद्र में प्रधानमंत्री नरेंद्र मोदी जी की और प्रदेश में भाजपा की भूपेंद्र भाई की, इसी लक्ष्य के साथ कार्य कर रहे हैं कि आधुनिक हवाई अड्डे गुजरात में और विस्तृत तरीके से बने। धोलेरा में 405 करोड़ रुपए का एक नया ग्रीनफील्ड प्रोजेक्ट की शुरुआत हो रही है, जहां 30 लाख यात्री प्रति वर्ष की क्षमता होगी। और वहीं हिरासर में 1305 करोड़ रुपए की एक नई ग्रीनफील्ड प्रोजेक्ट की शुरुआत हो रही है, जहां 23 लाख लोग की वार्षिक क्षमता होगी। तो हर खूब झड़पभेर विकास करी रह्यो छे अने आ एक विकासનું નવું પ્રતીક आज आपने मुंबई से केशोद की फ्लाइट
सांस्कृतिक केंद्र, देश की औद्योगिक केंद्र, राष्ट्रपिता महात्मा गांधी के हृदय के करीब का एक केंद्र को भारत के औद्योगिक केंद्र मुंबई के साथ अलायंस एयरलाइंस की फ्लाइट के साथ हमने जोड़ दिया है। एक हवाई पट्टी જે કેશોદમાંથી ત્યાંથી મુંબઈ કનેક્ટિવિટી આજે મળી છે। કેશોદનો વિકાસ થશે, આજુબાજુના ક્ષેત્રનો પણ આ હવાઈ પટ્ટીના હવાઈ જોડાણથી એનો પણ વિકાસ થશે, ધંધા રોજગાર પણ વધશે અને દરેક જણ આનંદથી નાનામાં નાનો માણસ પણ આ વિકાસના સહભાગી થાય અને આપણે માન્ય નરેન્દ્રભાઈનો આત્મનિર્ભર ભારત બનાવવા માટેના સંકલ્પમાં આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે સૌ આગળ વધીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ।